ભાઈ દેસાઈ, પછી લાકડાવાળા. હું ઘણી વાર જરા એમાં પણ તમે ભાઈ લાકડાવાળા તમે શું કામ કે હું લાકડાના એમાં. પછી એકવાર મેં એને બહુ સંકોચપૂર્વક સુમુલ ડેરીના ઘર પર હું ગયો કે ભાઈ મારે આ બધું સ્કૂલને આ તે બધું બાંધવાનું છે, બાંધકામ ઘણું છે, તો થોડીક લાકડા તમે જો મને એ કરો. એને કહ્યું કે સ્વામીજી તમે જરૂર એ કરી આપીશ. બઘઈમાં જે છે, બઘઈમાં ફલાણા દિવસે એ છે પેલો હરાજી છે, પણ હરાજીમાં બધા વેપારીઓને કહી દઈશ કે સ્વામીજી જે લોટ એ કરશે એમાં કોઈ એક શબ્દ બોલવાનો નહીં. અને આ રીતે એમને ગુરુકુળમાં લાકડાવાળા નામ તો એને સાર્થક, લાકડા એમના તરફથી આજે પણ ગુરુકુળના બારી વારણા અને ચોકટામાં છે, એમાં કોઈ શંકા નથી. તો આવા એક સજ્જન પુરુષને શબ્દદેહ આપવી બહુ જ મુશ્કેલ છે. છેલ્લે રવિન્દ્રનાથ ટાગોરે એક બહુ સરસ વાત કરી છે કે કોઈ કવિને, કોઈ મહાનુભાવને શબ્દદેહ આપવી બહુ મુશ્કેલ છે. કારણ કે એની અંદર જે ઉર્મી આવે છે, એની અંદર જે પ્રેરણા આવે છે, જે ઉછાળો આવે છે, કવિ છે અથવા એક મહાનુભાવ છે, એનો 2% 5% જો એ કાગળમાં એને ઉતારી શકે છે, બાકી તો બધું જ અંદર રહી જાય છે. તો આ રીતે 94 વર્ષ એમનું સાર્થક જીવન, એ સાર્થક જીવનને 2 મિનિટમાં 5 મિનિટમાં શબ્દદેહ આપવી એ મુશ્કેલ કામ છે. તેથી હું છેલ્લે એક એ બહુ જાણીતું એ છે શબ્દ છે, કિસી કા મુસ્कुराहट में हो निसार, किसी का दर्द हो सके तो ले उधार, किसी के वास्ते है तेरे दिल में प्यार, जीना उसी का नाम है. મોહનભાઈ આ પ્રકારે જીવી ગયા. મારા સત પ્રણામ અસ્તુ. હરિઓમ. વેદ ઉપનિષદોથી